બાપુ સમજવા જેવા શબ્દો છે. એક માતા પિતાને એકને એક દીકરી હતી. દીકરીનો એણે ખૂબ જ લાડકોડમાં ઉછેર કર્યો હતો. દીકરી જ્યારે 18 વર્ષની થઈ, એક છોકરાના પ્રેમમાં પડી અને એક દિવસ મોકો જોઈ એ પોતાનું ઘર છોડી એ છોકરા સાથે ભાગી ગઈ. માતા પિતાને ખબર પડી. માતા પિતા ખૂબ જ વિલાપ કરવા લાગ્યા. છોકરીની ઘણી શોધખોળ કરી પણ છોકરી મળી નહીં. પણ માતા પિતાને વિશ્વાસ હતો કે અમારી દીકરી એક દિવસ જરૂર આવશે. સમય વીતવા લાગ્યો અને એક દિવસ ટપાલી આવી માતા પિતાને એક પત્ર આપ્યો. માતા પિતાએ જોયું તો પોતાની દીકરીનો પત્ર હતો અને પત્ર વાંચ્યો. પત્રમાં લખ્યું હતું કે મારા વાલા બા બાપુજી, મને ક્ષમા કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ છે. હું એક અજાણ્યા છોકરાના પ્રેમમાં પડી હતી અને કંઈ જાણ્યા વિચાર્યા વિના, તમને પૂછ્યા વિના એની સાથે ઘર છોડી અને ભાગી ગઈ છું. હું અહીં ખૂબ જ દુઃખી છું. મારા પતિ રોજ દારૂ પીવે છે, જુગાર રમે છે અને મારી સાથે રોજે રોજ મારકૂટ કરે છે. હું ફરી ત્યાં આવવા માગું છું. જો તમારી મંજૂરી હોય તો આજે રાત્રે દરવાજો ખુલ્લો રાખજો. દીકરીનો પત્ર વાંચી માતા પિતાની આંખોમાં દળદળ આંસુડા ચાલુ થઈ ગયા. એણે રાત્રે દરવાજો ખુલ્લો રાખ્યો. રાત્રે 12:30 વાગે દીકરી આવી અને માતા પિતાના ચરણોમાં પડી અને મોટા મોટા સાદે રડવા લાગી. દીકરીને છાની રાખતા માતા પિતાએ કહ્યું કે દીકરી ઊભી થા, છાની રહી જા. માણસથી જ હંમેશા ભૂલ થાય છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. પરંતુ જે માણસને પોતાની ભૂલ સમજાઈ જાય છે, જે માણસ પોતાની ભૂલ સ્વીકારી લે છે, એને કુદરત આગળ વધવાનો મોકો આપે છે. માતા પિતાએ દીકરીને એક સારી જગ્યાએ પરણાવી અને વિદાય આપી. અને બાપુ, આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. પણ જે માણસ પોતાની ભૂલ સ્વીકારી લે છે ને, એ માણસનો બેડો પાર થઈ જાય છે. અને આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે માતા પિતા કરતાં વધારે કોઈ પ્રેમ કરી નથી શકતું. આપણા ગમે તે નિર્ણયમાં આપણે જે તે નિર્ણયો લઈએ અને એ નિર્ણયમાં જો માતા પિતાની મંજૂરી હશે, એની અનુમતિ હશે ને, તો એ સંતાન ક્યારેય દુઃખી નહીં થાય. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.